नमो उवज्जायणं नमो लोये शवश्रावणं चत्तारिमङ्गलं हरियन्तामङ्गलं सिद्धामङ्गलं शाहुमङ्गलं केवलीपन्तो धर्ममङ्गलं चत्तारि लुकुटुमा हरियन्ता लुकुटुमा सिद्धा लुकुटुमा शाहु लुकुटुमा केवलीपन्तो धर्म लुकुटुमा चत्तारि शरण भौजामि हरियन्ते शरण भौजामि सिद्धे शरण भौजामि शाहु शरण भौजामि केवलीपन्तो धर्मो शरण भौजामि देह छता जेनी दशा वर्ते देहातीत આજ્ઞાનીના ચરણમાં હો વંદનય ગણી. હા હેલો, હા અવાજ આવે છે ને? હા આપણે હા બસ જસ્ટ આપણે દ્રવ્ય ગુણ પર્યાય એ વિષય પૂરો થયો. હવે નવો વિષય કારણ કાર્ય રહસ્ય. તો કારણ કાર્ય રહસ્યમાં ઘણા બધા વિષયો છે. તેની અંદર કારણ કાર્યમાં કોઈ પણ કાર્ય થાય ત્યારે તેની પાછળ કોઈને કોઈ કારણ હોય છે. તે કારણોમાં ઘણા બધા કારણો હોઈ શકે. તે બધા કારણોની અંદર એક એની અંદરનો વિષય ચાર અભાવ છે. બીજો વિષય આવે છે ઉપાદાન કારણ નિમિત્ત કારણ. ત્રીજો વિષય આવે છે 6 કારકો. ચોથો વિષય આવે છે 6 શક્તિ. અને પાંચમો વિષય આવે છે 5 સમવાય. આ બધી વસ્તુ કારણ કાર્ય રહસ્યમાં આવે છે. તો તેની અંદર આપણે પહેલો 4 અભાવ જે સરળ વિષય છે અને 3 દિવસની અંદર તે વિષય 99% પૂરો થઈ જશે. તો સોમવાર સુધી આપણે આ બપોરનો સ્વાધ્યાય તો છે, પછી આગળ પરિસ્થિતિ જોઈને આગળનો બપોરનો સ્વાધ્યાય ચાલુ રાખશું. તો સૌથી પહેલું 4 અભાવ. તો જે 4 અભાવ છે તો કે જ્યાં જે વસ્તુનો અભાવ જ છે તો તે વસ્તુ જ નથી, તો તેની ચર્ચા કરવાનો અર્થ શું? પ્રશ્ન થાય. જે વસ્તુ જ નથી તે વસ્તુ જ ન હોય તો એની ચર્ચા કરવાનો અર્થ શું છે? તો કે જેનો અભાવ જ છે તો તેના વિશે આપણે શીખવાની શું જરૂર છે? તો કે આપણે અભાવ છે એમ કહીને અભાવની અસ્તિત્વની સિદ્ધિ કરી છે. અભાવ છે એમ કહીને શું કહી છે? અભાવના અસ્તિત્વની સિદ્ધિ કરી છે. એટલે કે અભાવનો અભાવ નથી. જે અભાવ છે તેનો અભાવ નથી, તેનો તો સદભાવ છે. તો કે શેનો અભાવ છે? તો કે ખરેખર તો એક વસ્તુનો એકનો બીજા પદાર્થમાં ન હોવાને અભાવ કહેવામાં આવે છે. અભાવનો અર્થ શું છે? ન હોવું અથવા તો નાસ્તિ. તો કે એક પદાર્થનું બીજા પદાર્થમાં ન હોવું તેને શું કહેવામાં આવે છે? અભાવ કહેવામાં આવે છે. તે અભાવના નામ કેટલા છે? 4. ફરીવાર, અભાવ કોને કીધો? અભાવનો અભાવ નથી, અભાવનો તો સદભાવ છે. પરંતુ એક પદાર્થનું બીજા પદાર્થમાં ન હોવું તેને અભાવ કહેવામાં આવે છે. તો અભાવનો અર્થ શું કીધો? ન હોવું કે નાસ્તિ. તો કે શું કે એક પદાર્થનું બીજા પદાર્થમાં નાસ્તિ છે, અથવા તો એક પદાર્થનું બીજા પદાર્થમાં ન હોવું તેનું નામ અભાવ કહેવામાં આવ્યું. તો આવા અભાવ 4 છે. તો કે ક્યાં ક્યાં? તો કે પ્રાગ ભાવ, બીજું પ્રજ્વંશ ભાવ, પહેલું પ્રાગ ભાવ, બીજું પ્રજ્વંસા ભાવ, ત્રીજું અન્યોન્યા ભાવ, ચોથું અત્યંતા ભાવ. ફરીવાર, પહેલો અભાવ કયો? પ્રાગ ભાવ. બીજો અભાવ કયો? તો પ્રજ્વંસા ભાવ. ત્રીજો અભાવ કયો? અન્યોન્યા ભાવ. અને ચોથો અભાવ કયો? અત્યંતા ભાવ. હવે આને જુદું પાડી, જો આને જુદું પાડી તો જે પ્રાગ ભાવ છે તેનો શું થાય? પ્રાક વત્તા અભાવ. પ્રાગ ભાવનો જુદું પાડી તો શું થાય? પ્રાક વત્તા અભાવ. તેવી જ રીતે પ્રજ્વંસા ભાવને જુદું પાડી તો પ્રજ્વંશ વત્તા અભાવ. અનન્ય ભાવને જુદું પાડી તો અનન્ય વત્તા અભાવ અથવા અન્ય વત્તા અભાવ. અને ચોથું અત્યંત અભાવ, તો કે અત્યંત વત્તા અભાવ. મોબાઈલ મ્યુટ કરો, મોબાઈલ મ્યુટ કરો, ઘરનો અવાજ આવે છે. પ્રત્યેક દ્રવ્યમાં હર સમયે કારણ કાર્ય રહસ્યમાં આપણે 4 અભાવને કેમ લેવામાં આવ્યા? તો આ 4 અભાવનો આખો વિષય પૂરો થશે એટલે ખ્યાલ આવશે તેને કેમ કારણ કાર્ય રહસ્યની અંદર લેવામાં આવ્યા છે. પહેલી વસ્તુ, કાર્ય એટલે શું? કાર્ય એટલે પર્યાય. કાર્ય એટલે શું છે? પર્યાય. તો પ્રત્યેક સમયમાં પ્રત્યેક દ્રવ્યમાં એટલે કે પ્રત્યેક દ્રવ્યની અંદર હર સમયે
કાર્ય એટલે કે પર્યાય થતી હોય છે. કોઈ પણ દ્રવ્ય પર્યાય વગરનું હોતું નથી. એટલે કે પ્રત્યેક દ્રવ્યમાં હર સમયે તેની પર્યાય થતી હોય છે, એટલે કે તેનું પરિણમન થતું હોય છે. કોઈ દ્રવ્ય પરિણમન વગરનું હોતું નથી. એટલે કે પ્રત્યેક દ્રવ્યમાં હર સમયે તેની પર્યાય થાય છે. તો હવે પ્રશ્ન થાય, તે કાર્ય ક્યાં થાય છે? તે કાર્ય ક્યાં થાય છે? તેની અસ્થિ ક્યાં છે? તે કાર્યની નાસ્તિ એટલે કે અભાવ ક્યાં છે? તે કાર્ય ક્યારથી થતું આવ્યું છે અને ક્યાં સુધી તે એક સમયનું કાર્ય ચાલુ રહેશે? શું એક સમયનું કાર્ય અનંતકાળ સુધી ટકી શકશે કે તે સમય બાદ તેનો અભાવ એટલે કે નાસ્તિ થશે? આ બધી વાતની ચર્ચા આપણે 4 અભાવ સમજશું એટલે ખ્યાલ આવી જશે. ફરી વાર, કાર્ય એટલે શું કીધું? પર્યાય. તો પ્રત્યેક દ્રવ્યમાં હર સમયે તેનું કાર્ય એટલે કે પર્યાય થતી હોય છે. હવે તે પર્યાય ક્યાં થાય છે? તેની અસ્થિ ક્યાં છે? તેની નાસ્તિ ક્યાં છે? એટલે કે અભાવ ક્યાં છે? તે કાર્ય ક્યારથી થતું આવ્યું છે? અથવા તો તે કાર્ય ક્યાં સુધી એક સમયનું કાર્ય ટકી શકશે? અનંતકાળ સુધી ટકી શકશે કે એક સમય બાદ તેનો અભાવ થઈ જશે એટલે કે એની નાસ્તિ થશે? આ બધી બાબતની ચર્ચા 4 અભાવની આપણે વાતમાં આવી જશે. તો પહેલો અભાવ પ્રાગ અભાવ. પ્રાગ ભાવ એનો અર્થ શું કર્યો હતો? પ્રાક વત્તા અભાવ. તો પ્રાક એટલે પૂર્વ. પ્રાકનો અર્થ શું થાય? પૂર્વ. તો કે કોઈ પણ દ્રવ્યની વર્તમાન પર્યાયનો તે જ દ્રવ્યના પૂર્વ પર્યાયમાં અભાવ. પ્રાગ ભાવનો અર્થ શું થાય? પ્રાક એટલે પૂર્વ, એટલે કે કોઈ પણ દ્રવ્યની જે વર્તમાન પર્યાય છે તે વર્તમાન પર્યાયનો તે જ દ્રવ્યની પૂર્વ પર્યાયમાં અભાવ. એટલે શું થયું? ભૂતકાલીન પર્યાયમાં અભાવને પ્રાગ અભાવ કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ દ્રવ્યની જે અત્યારે વર્તમાન પર્યાય છે તે વર્તમાન પર્યાયનો તે જ દ્રવ્યની ભૂતકાલીન પર્યાયમાં અભાવ, તેને પ્રાગ ભાવ કહેવામાં આવે છે. આપણે 5-6 દાખલા લઈ એટલે ખ્યાલ આવી જશે. આજ શનિવાર છે, તો શનિવારનો શુક્રવારમાં શું થયો? અભાવ થયો. શનિવારનો શુક્રવારમાં અભાવ, તે શું થયું? પ્રાગ ભાવ થયો. શનિવારનો ગુરુવારમાં અભાવ, તે પણ શું થયું? પ્રાગ ભાવ થયો. તેની ત્યાં નાસ્તિ એટલે કે પ્રાગ ભાવ. બીજું ઉદાહરણ લઈ, અત્યારે આપણે જે કોઈ છોકરો હોય નાનો યંગ, તો તેની તે યૌવન અવસ્થા છે, તો તે યૌવન અવસ્થાનો તેની બાલ્ય અવસ્થામાં શું થયો? તેની બાલ્ય અવસ્થામાં શું થયો? અભાવ. આખું વાક્ય સમજજો. કોઈ છોકરાને અત્યારે યુવાન અવસ્થા છે, તો તેની યુવાન અવસ્થાનો તે છોકરાની બાલ્ય અવસ્થામાં અભાવ. જો આમાં ક્યાંય એવું નથી કીધું કે તે છોકરાનો અભાવ થયો, તે છોકરાની યુવાન અવસ્થાનો તે જ છોકરાની બાલ્ય અવસ્થામાં અભાવ. ધારો કે અત્યારે આપણી પ્રૌઢ અવસ્થા છે, તો આપણી પ્રૌઢ અવસ્થાનો આપણી તે યુવાન અવસ્થામાં અભાવ, તેને શું કહેવામાં આવ્યું? પ્રાગ ભાવ કહેવામાં આવ્યું. ક્યાંય એવું નથી કીધું કે આપણો અભાવ છે. તો શું વાત કરી? આપણી પ્રૌઢ અવસ્થાનો આપણી જ યુવાન અવસ્થામાં અભાવ, અથવા તો છોકરાની યુવાન અવસ્થાનો છોકરાની જ બાલ્ય અવસ્થામાં અભાવ. છોકરાનો તો સદભાવ છે, છોકરાનો સદભાવ છે, આપણો પણ શું છે? સદભાવ છે. એટલે કે ત્યાં દ્રવ્યનો અભાવ નથી કીધો. કોનો અભાવની વાત ચાલી રહી છે? તો કે પર્યાયની. આખા ઉપરથી શું નક્કી થાય છે? કે આપણી પ્રૌઢ અવસ્થાનો આપણી તે યુવાન અવસ્થામાં અભાવ. એનો અર્થ શું થયો? કે આપણો અભાવ નથી. આપણો તો પ્રૌઢ અવસ્થામાં પણ સદભાવ હતો, આપણો યુવાન અવસ્થામાં પણ સદભાવ હતો, અને આપણો બાલ્ય અવસ્થામાં પણ સદભાવ હતો, અને આપણી વૃદ્ધ અવસ્થામાં પણ સદભાવ હતો. તો આખી વસ્તુમાં આપણો તો ક્યાંય અભાવ છે જ નહીં, આપણે તો ક્યાંય સદભાવ છે. પરંતુ અભાવ કોનો છે? તો કે પર્યાયનો. દ્રવ્યનો ક્યાંય અભાવની વાત છે નહીં. તો આ શું રહે છે? પર્યાયના અભાવની વાત ચાલે છે. દ્રવ્યની એ તે વર્તમાન પર્યાયના તે જ દ્રવ્યની ભૂતકાલીન પર્યાયમાં એનો અભાવ, એમાં ન હોવાની ચર્ચા ચાલી રહી છે. બીજું એક્ઝામ્પલ, ત્રીજું, આમ તો દહીં જે છે તે કેવી છે? વર્તમાન પર્યાય. કોઈ પણ દહીં લો તો દહીંની તે વર્તમાન પર્યાય થઈ. તો તે ખરેખર કોની વર્તમાન પર્યાય છે? ગોરસની તે વર્તમાન પર્યાય છે. દહીં તે ગોરસની વર્તમાન પર્યાય છે, અને તેની ભૂતકાલીન પર્યાય કઈ હતી? કે દૂધ હતી. ગોરસની ભૂતકાલીન પર્યાય દૂધ, અને તેની વર્તમાન પર્યાય કઈ છે? દહીં છે. માટે
ગોરસની દહીં નામકની વર્તમાન પર્યાયનો ગોરસની જ ભૂતકાલીન દૂધ નામની પર્યાયમાં અભાવ તેનું નામ પ્રાગ ભાવ કહેવામાં આવ્યું. ફરી વાર, દહીં છે શું છે? વર્તમાન પર્યાય છે. કોની છે? તો કે ગોરસ નામના દ્રવ્યની તે વર્તમાન પર્યાય છે. અને તેની ભૂતકાલીન પર્યાય શું હતી? તેની ભૂતકાલીન પર્યાય દૂધ હતી. માટે ગોરસ નામની જે દહીંની જે વર્તમાન પર્યાય છે તેનો જ ગોરસની ભૂતકાલીન દૂધ નામની પર્યાયમાં અભાવ તેનું નામ પ્રાગ ભાવ કહેવામાં આવે. આ બધી બહારની પૂતગલની વાત થઈ. આપણી વાત લઈ, જ્યારે કે વર્તમાનમાં કોઈ જીવ સિદ્ધ અવસ્થામાં છે તો તેની પૂર્વે તે કઈ દશામાં હતો? તો કે તે સંસાર દશામાં હતો. તો કોઈ એક જીવની વર્તમાન જે સિદ્ધ દશા છે તેનો તે જ જીવની પૂર્વની સંસાર દશામાં અભાવ તેનું નામ પ્રાગ ભાવ છે. ફરી વાર, કોઈ જીવ અત્યારે સિદ્ધ દશામાં છે તો તેની વર્તમાન જે સિદ્ધ દશા છે તેનો તે જ જીવની તે પૂર્વે સંસાર દશામાં હતો તો તેની તે જ જીવની પૂર્વની સંસાર દશામાં અભાવ તેનું નામ પ્રાગ ભાવ કહેવામાં આવે છે. કોઈ જીવ અત્યારે મનુષ્ય પર્યાયમાં છે અને તે જીવ પૂર્વે નિગોદમાં હતો અથવા તો તિર્યંચ પર્યાયમાં હતો તો તે જીવની વર્તમાન મનુષ્ય પર્યાયનો તે જ જીવની ભૂતકાલીન તિર્યંચ પર્યાયમાં અભાવ તેનું નામ શું છે? પ્રાગ ભાવ કહેવામાં આવ્યું. તેનાથી પણ આગળ કરણ લબ્ધિના અંતિમ સમય સુધી કેવું છે? સન્મુખ સમ્યક દ્રષ્ટિ, સન્મુખ મિથ્યા દ્રષ્ટિ. જે મિથ્યા દ્રષ્ટિ છે પણ કેવું? સમ્યક્ત્વની સન્મુખ. તો કે તેને ત્યાં સુધી મિથ્યાત્વ છે. કરણ લબ્ધિના અંતિમ સમય સુધી તે મિથ્યાત્વ દશામાં છે ને આગલા સમયે તેને પોતાના દ્રવ્યની અનુભૂતિ એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. તો કે તેની સમ્યક દર્શન નામની જે વર્તમાન પર્યાય છે તે વર્તમાન સમ્યક્ત્વની પર્યાયનો એની પૂર્વે કઈ હતી? મિથ્યાત્વની પર્યાય. તેમાં તેનો અભાવ તેનું નામ પ્રાગ અભાવ. અત્યારે આપણી મિથ્યાત્વની પર્યાય છે પરંતુ અત્યારે કોઈ જીવ પોતાના સ્વભાવના આશ્રય અનુભૂતિ પ્રાપ્ત કરે તો તેને જે સમ્યક દર્શનની પર્યાયની ઉત્પત્તિ થઈ તે સમ્યક દર્શનની પર્યાયનો પૂર્વેની મિથ્યાત્વ પર્યાયમાં અભાવ તેનું નામ શું છે? પ્રાગ ભાવ કહેવામાં આવ્યું. અથવા બીજું એક્ઝામ્પલ લો કે 13મા ગુણસ્થાનના પહેલા સમયમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. કોઈને 12મા ગુણસ્થાનના અંતે ઘાતી કર્મનો ક્ષય થઈને 13મા ગુણસ્થાનના પ્રથમ સમયે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ તો 12માના અંતિમ સમય સુધી તે જીવ કેવો હતો? છદ્મસ્ત હતો. 12મા ગુણસ્થાનના અંત સુધી તે જીવને છદ્મસ કહેવાય છે અને 13મા ગુણસ્થાને તે કેવો થયો? પૂર્ણ જ્ઞાની. તો શું થયું? અલ્પજ્ઞાની. 12મા ગુણસ્થાનના અંત સુધી છદ્મસ એટલે અલ્પજ્ઞાની, ક્ષયોક્ષમ જ્ઞાની. તો વર્તમાન જે કેવળ જ્ઞાન પર્યાય છે તેનો પૂર્વની અલ્પજ્ઞાન પર્યાયમાં અભાવ તેનું નામ પ્રાગ ભાવ કહેવામાં આવ્યો. કેવળ જ્ઞાનની અપેક્ષાએ છદ્મસનું 12મા ગુણસ્થાને જે પૂર્ણ જ્ઞાની છે છતાં પણ કેવળ જ્ઞાનની અપેક્ષાએ તે અલ્પજ્ઞાની છે. તેથી 13મા ગુણસ્થાને જે વર્તમાન કેવળ જ્ઞાનની પર્યાયની એને ઉત્પત્તિ થઈ છે તેનો પૂર્વેની છદ્મસનો એટલે અલ્પજ્ઞાની પર્યાય જે છે તેમાં તેનો અભાવ તેનું નામ પ્રાગ ભાવ કહેવામાં આવ્યો છે. પર્યાય તો એક સમય માત્રની છે, એક સમય જ રહેશે. વર્તમાનમાં પણ એક સમયની છે. તેનું પૂર્વ પર્યાયમાં અભાવ તેને પ્રાગ ભાવ કહેવામાં આવ્યો. પર્યાય કેટલી છે? એક સમયની. તે એક સમય જ રહેશે. વર્તમાન પર્યાય પણ કેટલા સમય રહેશે? તે પણ એક સમય રહેશે. તેની પૂર્વ પર્યાયમાં અભાવ તેનું નામ પ્રાગ ભાવ કહેવામાં આવ્યું. આ પહેલું પ્રાગ ભાવ. પ્રાગ ભાવની પરિભાષા શું થાય? કોઈ પણ દ્રવ્યની વર્તમાન પર્યાયનો તે જ દ્રવ્યની પૂર્વ પર્યાયમાં અભાવ તેને પ્રાગ ભાવ કહેવામાં આવે. ઘણાને પ્રશ્ન થાય કે પૂર્વની પર્યાયનો વર્તમાન પર્યાયમાં અભાવ એને પ્રાગ ભાવ ન કહેવાય? તો કે કહેવાય, તેને પણ પ્રાગ ભાવ કહેવાય, પરંતુ કાર્ય હંમેશા વર્તમાન પર્યાયમાં થાય છે. તેથી આપણે વર્તમાન પર્યાયને જ લક્ષ્યમાં રાખીને તેની અપેક્ષાએ અભાવને સિદ્ધિ કરી છે. તો કે વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં અભાવ, પૂર્વ પર્યાયનો વર્તમાન પર્યાયમાં અભાવ, બંનેને પ્રાગ ભાવ કહેવાય. પરંતુ વર્તમાન પર્યાયમાં કાર્ય થતું હોવાને કારણે વર્તમાનને લક્ષ્યમાં રાખીને ત્યાં 4 અભાવની સિદ્ધિ કરી છે. તો કે વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં અભાવ તેને પ્રાગ ભાવ કહેવામાં આવ્યું. એમાં આપણે આટલા બધા એક્ઝામ્પલ લીધા કે કોઈ જીવને અત્યારે સમ્યક દર્શન થયું તો તેની પૂર્વની પર્યાય અંતિમ જે પૂર્વ પર્યાય કેવી હતી? મિથ્યાત્વની હતી. તો કે સમ્યક દર્શનની પર્યાયનો પૂર્વેની મિથ્યાત્વ પર્યાયમાં અભાવ તેને પ્રાગ ભાવ કહેવામાં આવ્યો.
હવે બીજો પ્રજ્વંસા ભાવ. બીજું શું હતું? પ્રજ્વંસા ભાવ. તો કે તે પર્યાય તો કેટલી છે? એક સમયની, માટે તે વર્તમાનમાં જ વિદ્યમાન હોય છે. તે અંતર સમય પછી તે પર્યાય હોતી નથી. તે પર્યાયનો બીજા સમયે શું થઈ જાય છે? તેનો વ્યય એટલે કે નાશ થઈ જાય છે. તે સમયમાં બીજી નવી પર્યાયની ઉત્પત્તિ થાય છે. પર્યાય માત્ર એક સમયની હોય છે, તેથી તે વર્તમાનમાં જ વિદ્યમાન હોય છે. અંતર સમયમાં તે પર્યાયનો વ્યય એટલે કે અત્યારે જે પર્યાયની ઉત્પત્તિ થઈ, ઉત્પાદ થયો જે પર્યાયનો, તેનો બીજા સમયે શું થાય? વ્યય કે નાશ થાય છે. એટલે કે બીજા સમયે બીજી પર્યાય ત્યાં ઉત્પન્ન થાય છે. એટલે કે કોઈ પણ દ્રવ્યની વર્તમાન પર્યાયનો તે જ દ્રવ્યની ભવિષ્યકાલીન પર્યાયમાં અભાવ તેને પ્રજ્વંસા ભાવ કહેવામાં આવે. શું કીધું? કોઈ પણ દ્રવ્યની વર્તમાન પર્યાયનો તે જ દ્રવ્યની ભવિષ્યકાલીન પર્યાયમાં અભાવ તેને પ્રજ્વંસા ભાવ કહેવામાં આવે છે. ફરીવાર, અહીં કોની વાત એવી? વર્તમાન પર્યાયની. તે અહીં પણ વર્તમાન પર્યાયનો ભવિષ્યકાલીન પર્યાયમાં અભાવ તેને પ્રજ્વંસા ભાવ કહેવામાં આવે. કોઈ એમ કહે કે ભવિષ્યકાળની પર્યાયનો વર્તમાન પર્યાયમાં અભાવ તેને પણ પ્રજ્વંસા ભાવ કહેવામાં આવે. પણ કાર્ય હંમેશા વર્તમાન પર્યાયમાં થતું હોવાને કારણે આપણે વર્તમાનને લક્ષ્યમાં રાખીને વર્તમાન પર્યાયનો ભવિષ્યની પર્યાયમાં અભાવ તેને પ્રજ્વંસા ભાવ કહેવામાં આવ્યો. આમાં ઈની જ એક્ઝામ્પલ ઉપરથી સમજી. આજે જે શનિવાર છે, તો આવતીકાલે શનિવારનો રવિવારમાં અભાવ તેને શું કહેવામાં આવ્યો? પ્રજ્વંસા ભાવ. શનિવારનો રવિવારમાં અભાવ તેને પ્રજ્વંસા ભાવ કહેવામાં આવ્યો. શનિવારનો શુક્રવારમાં અભાવ તેને પ્રાગભાવ કહેવામાં આવ્યો. બીજું એક્ઝામ્પલ આપણે જે દહીંનું લીધું હતું, તો કે ગોરસની અત્યારે વર્તમાન પર્યાય કઈ છે? દહીં છે. ગોરસની વર્તમાન પર્યાય દહીં છે અને તેની ભૂતકાલીન પર્યાય દૂધ હતી. એટલે દહીંનો દૂધમાં અભાવ તેને આપણે પ્રાગભાવ કીધો. અહીં અત્યારે આપણે પ્રજ્વંસા ભાવની વાત કરી છે. ગોરસની વર્તમાન પર્યાય દહીં છે અને તેને આપણે છાશ બનાવી, ત્યારે તે દહીં રહેશે નહીં. એટલે ગોરસની વર્તમાન દહીં નામક પર્યાય છે, તેનો ગોરસની તે ભવિષ્યની છાશ નામની પર્યાયમાં અભાવ તેનું નામ પ્રજ્વંસા ભાવ કહેવામાં આવ્યું. ગોરસની 3 પર્યાય લીધી. ભૂતકાલીન પર્યાય દૂધ લીધી, વર્તમાન પર્યાય દહીં લીધી અને ભવિષ્યની પર્યાય છાશ લીધી. એટલે જે વર્તમાન પર્યાય જે દહીં છે, તે દહીંનો ભૂતકાલીન દૂધ પર્યાયમાં અભાવ તે પ્રાગભાવ કીધો. વર્તમાન પર્યાય જે દહીં છે, તેનો ભવિષ્યની છાશ નામની પર્યાયમાં અભાવ તેને શું કહેવામાં આવ્યું? પ્રજ્વંસા ભાવ. ગોરસ તો દહીંમાં પણ હતું, દૂધમાં પણ હતું અને છાશમાં પણ છે. તો વર્તમાનમાં તેવી જ રીતે આપણે યુવાન અવસ્થાની વાત કરી હતી. તો વર્તમાનમાં જે કોઈ છોકરો યુવાન અવસ્થા છે, તેનો બાલ્ય અવસ્થામાં ભાવ તેને આપણે પ્રાગભાવ કીધો. હવે તે જ છોકરો જે અત્યારે યુવાન અવસ્થા છે, તેનો ભવિષ્યની તેની પ્રૌઢ અવસ્થામાં અભાવ તેને શું કહેવામાં આવશે? તેને પ્રજ્વંસા ભાવ કહેવામાં આવશે. ધારો કે અત્યારે આપણે પ્રૌઢ અવસ્થામાં છીએ, તો આપણી પ્રૌઢ અવસ્થાનો ભૂતકાલીન યુવાન અવસ્થામાં અભાવ તેને પ્રાગભાવ કીધો. અત્યારે આપણી અત્યારે જે પ્રૌઢ અવસ્થા છે, તેનો ભવિષ્યની આપણી વૃદ્ધ અવસ્થામાં અભાવ તેને શું કહેવામાં આવશે? તેને પ્રજ્વંસા ભાવ કહેવામાં આવશે. ધારો કે કોઈ જીવ અત્યારે આપણે જે બધા છીએ વર્તમાનમાં સંસાર દશામાં છીએ, પરંતુ કોઈ જીવ પોતાના સ્વભાવનો આશ્રય લઈને પ્રબળ પુરુષાર્થ કરીને ભવિષ્યમાં જ્યારે પણ સિદ્ધ દશાની પ્રાપ્તિ કરે, તો તે જીવ જે અત્યારે વર્તમાન પર્યાય સંસારની છે, તે જ જીવની ભવિષ્યની થવાવાળી જે સિદ્ધ દશા છે, તેમાં તેની સંસાર દશાનો અભાવ તેને પ્રજ્વંસા ભાવ કીધો. તે જ રીતે આપણે આગલા એક્ઝામ્પલમાં લીધું હતું. કોઈ જીવ અત્યારે સિદ્ધ દશામાં છે અને તેની ભૂતકાલીન પર્યાય સંસારની હતી, તો તેની સિદ્ધ દશાનો સંસાર દશામાં અભાવ તેનું નામ પ્રાગભાવ કીધું. હવે આ જ જીવ જે અત્યારે સંસાર દશામાં છે, તેને ભવિષ્યમાં થવાવાળી સિદ્ધ દશામાં અભાવ સંસાર દશાનો તેને શું કહેવામાં આવ્યું? પ્રજ્વંસા ભાવ કહેવામાં આવ્યું. કોઈ જીવની અત્યારે એટલે કે આપણી અત્યારે મિથ્યાત્વની પર્યાય છે અને આપણને ભવિષ્યમાં સમ્યક્ત્વની પર્યાયની પ્રાપ્તિ થશે, તો કે આપણી મિથ્યાત્વ પર્યાયનો સમ્યક્ત્વ નામની પર્યાયમાં અભાવ, તે અત્યારની વર્તમાન મિથ્યાત્વ પર્યાયનો સમ્યક્ત્વની પર્યાયમાં અભાવ તેનું નામ પ્રજ્વંસા ભાવ. અત્યારે કોઈ જીવને સમ્યક્ત્વની પર્યાય છે, તો એની ભૂતકાલીન મિથ્યાત્વ પર્યાયમાં અભાવ તેનું નામ પ્રાગભાવ. બંને વસ્તુ આવી ગઈ, ભૂત અને ભવિષ્ય. વર્તમાન પર્યાયનો ભૂતમાં પણ અભાવ અને વર્તમાન પર્યાયનો ભવિષ્યમાં પણ અભાવ. કોઈ જીવ અત્યારે છદ્મસ છે,
12મા ગુણસ્થાન વાળો. 12મા ગુણસ્થાન સુધી છદ્મસ દશા કીધી છે, અલ્પ જ્ઞાની કીધી, તેને ક્ષયક્ષમ જ્ઞાની પણ કહેવામાં આવ્યું છે કેવળ જ્ઞાનની અપેક્ષાએ. બાકી 12મા ગુણસ્થાન વાળો જીવ પણ પૂર્ણ જ્ઞાની છે, પૂર્ણ વિતરાગી છે અને પૂર્ણ સુખી છે, પરંતુ કેવળ જ્ઞાનની અપેક્ષાએ તેને છદ્મસ કહેવામાં આવ્યો છે. તેની જે છદ્મસ દશા છે તે ભવિષ્યમાં સર્વજ્ઞ થવાનો છે 13મા ગુણસ્થાનમાં. તો કે તેની જે છદ્મસ દશા છે તેનો ભવિષ્યની સર્વજ્ઞ દશામાં અભાવ, તેનું નામ શું કહેવામાં આવ્યું? પ્રજ્વંશ ભાવ કહેવામાં આવ્યો. આગળ આપણે લીધું હતું કે જે કોઈ જીવ અત્યારે સર્વજ્ઞ છે તેની પૂર્વની છદ્મસ દશામાં તેનો અભાવ, તેનું નામ પ્રાગ ભાવ કહેવામાં આવ્યું હતું. તો પ્રાગ ભાવમાં શું આવ્યું? વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં અભાવ અને પ્રજ્વંશમાં વર્તમાન પર્યાયનો ભવિષ્ય પર્યાયમાં અભાવ. અહીં અભાવ હતો કે અભાવ હશે એમ કહેવામાં આવ્યું નથી. ફરીવાર શબ્દો ક્યાં આવ્યા? કે પ્રાગભાવની અંદર વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં અભાવ અને પ્રજ્વંશાભાવમાં વર્તમાન પર્યાયનો ભવિષ્યની પર્યાયમાં અભાવ છે એમ કીધું હતું. અહીં અભાવ હતો કે અભાવ હશે એમ કહેવામાં નથી આવતું, પરંતુ અભાવ છે, નાસ્તિ છે એમ કહીને અભાવનું અસ્તિત્વ સિદ્ધ કરી છે. વર્તમાન પર્યાયનો ભૂતકાલીન પર્યાયમાં અભાવ છે, અભાવ હતો કે અભાવ હશે એમ નથી કહેતા. અભાવ છે, વર્તમાન પર્યાયનો ભૂતકાલીન પર્યાયમાં અભાવ છે. આપણી અત્યારે પ્રૌઢ અવસ્થાનો તેની ભૂતકાલીન યુવાન અવસ્થામાં અભાવ છે એટલે કે તે અભાવ હતો કે અભાવ હશે એમ નહીં, અભાવ છે એમ કહીને અભાવના અસ્તિત્વની આપણે ત્યાં સિદ્ધિ કરી છે. આ બધા ઉપરથી એક બીજી મહત્વનો સિદ્ધાંત પણ સિદ્ધ થાય છે, તે પણ આપણે જોશું. અહીં પહેલી વસ્તુ, વર્તમાન પર્યાયનો સદભાવ એટલે કે અસ્થિ માત્ર ક્યાં છે? અસ્થિ માત્ર વર્તમાન સમયમાં જ છે. વર્તમાન પર્યાયનો સદભાવ ક્યાં છે? ખાલી વર્તમાન સમયમાં છે. તેની અસ્થિ ક્યાં છે? માત્ર વર્તમાન સમયમાં જ છે. પણ આ પર્યાયને છોડો એટલે વર્તમાન પર્યાયને છોડીને જે ભૂતકાલીન બધી પર્યાય છે તે અને ભવિષ્યકાલીન બધી પર્યાયમાં તેનો અભાવ કહેવામાં આવ્યો છે. શું કીધું? અસ્તિત્વ ક્યાં છે? ખાલી વર્તમાન પર્યાયનો સદભાવ, તો કે વર્તમાન પર્યાયમાં જ છે. એની અસ્થિ માત્ર વર્તમાન સમયમાં જ છે, પણ તે પર્યાયને છોડીને તેની ભૂતકાલીન અને ભવિષ્યકાલીન બધી પર્યાયમાં તેનો અભાવ જ કહેવામાં આવ્યો છે. તો પ્રશ્ન એ થાય કે જે તમે એક સમય પૂર્વેની પર્યાયના અભાવને પ્રાગભાવ કીધો અને એક સમય પછીની ભવિષ્યની પર્યાયમાં અભાવને પ્રજ્વંશ ભાવ કીધો, તો ભૂતકાલીન બધી પર્યાયમાં અભાવ છે અને ભવિષ્યકાળની બધી પર્યાયમાં અભાવ છે? તો કે હા. જે વર્તમાન પર્યાય છે તેની એક સમય પહેલાની પૂર્વ પર્યાયમાં અભાવ અને તે જ વર્તમાન પર્યાયનો એના પહેલાની પણ પૂર્વ પર્યાયમાં અભાવ, એમ અનાદિકાળની જેટલી પણ એની પૂર્વ પર્યાય થઈ ગઈ તે બધામાં વર્તમાન પર્યાયનો અભાવ, તેને પ્રાગભાવ કીધો. અને પ્રજ્વંશ ભાવ એટલે અત્યારે જે વર્તમાન પર્યાય છે તેની ભવિષ્યમાં થનારી બીજા સમયની ભવિષ્યની પર્યાયમાં અભાવ, તેને તો પ્રજ્વંશા કીધું. પણ એવી અનંત કાળ સુધી જેટલી પણ એની ભવિષ્યની પર્યાય ઉત્પન્ન થશે તે બધામાં વર્તમાન પર્યાયનો અભાવ તે સિદ્ધ થાય છે. તો સાંભળો કે જે વર્તમાન પર્યાયનો એક સમય પૂર્વની પર્યાયમાં અભાવ છે તે પણ પૂર્વની પર્યાયમાં અભાવ છે, આમ તેની પૂર્વની બધી પર્યાયમાં અભાવ છે. તેવી જ રીતે વર્તમાન પર્યાયનો તેની બધી ભવિષ્યની પર્યાયમાં પણ અભાવ છે. તો પર્યાય માત્ર એક સમયની જ હોય છે, એક સમય જ રહે છે અને તે પોતાના રૂપે પોતાના સમયમાં છે. તે અસ્થિનું કથન છે. પર્યાય કેવી હોય છે? એક સમયની હોય છે અને તે પોતાના એક સમય પૂરતી રહે છે. તેમાં તેનું અસ્તિત્વ છે. તે કોઈ પણ પર્યાય રૂપે નથી, કોઈ પણ સમયમાં નથી. એ તેની નાસ્તિ થઈ. એક અસ્થિ કઈ થઈ? તે પોતાના રૂપે વર્તમાન સમયમાં જ હોય છે. નાસ્તિ કઈ રીતે થઈ? તે ઈતર કોઈ પણ પર્યાય રૂપે નથી, કોઈ પણ સમયમાં નથી. એ તેની નાસ્તિ થઈ. આ નાસ્તિનું કથન થયું. આ બધો જે અભાવ છે, આ બધો બંને અભાવ તે કેવળ જીવ અને પૂતગલ દ્રવ્યની પૂરતો જ મર્યાદિત નથી, પરંતુ છોએ દ્રવ્યની બાબતમાં આ પર્યાયો, છોએ દ્રવ્યની જે પર્યાય છે તેમાં પ્રાગભાવ અને પ્રજ્વંશ ભાવ લાગે છે. જાતિ અપેક્ષાએ જે 6 દ્રવ્ય છે અને સંખ્યા અપેક્ષાએ જે અનંતા દ્રવ્યો છે તે અનંતા દ્રવ્યોમાં આ બંને પ્રકારના પ્રાગભાવ અને પ્રજ્વંશ ભાવ બંને પ્રકારના અભાવ ત્યાં લાગે છે.
પ્રત્યેક દ્રવ્યની વર્તમાન સમયની પર્યાય કેવી છે? સત છે, વિદ્યમાન છે, તેની સત્તા છે, તેનું અસ્તિત્વ સિદ્ધ થયું, તે સદભાવ છે. વર્તમાન એક સમય છોડીને અનાદિ બધી પર્યાયમાં અને અનંતકાળની બધી પર્યાયમાં તેનો અભાવ એટલે કે નાસ્તિ છે. એનો અર્થ શું થયો? એ પર્યાય જેવી બીજી પર્યાય હોઈ શકે પણ એ જ પર્યાય હોઈ શકતી નથી. શું સિદ્ધ થયું? અગત્યનો સિદ્ધાંત. પ્રત્યેક દ્રવ્યની જે વર્તમાન છે, પ્રત્યેક દ્રવ્ય છે તેની વર્તમાન સમયની પર્યાય કેવી છે? સત છે, વિદ્યમાન છે, તેનો સદભાવ છે. વર્તમાન એક સમયને છોડીને તેની અનાદિની જે ભૂતકાલીન બધી પર્યાયમાં અને ભવિષ્યની અનંતકાળની બધી પર્યાયમાં તેનો અભાવ છે, તેની નાસ્તિ છે. એ પર્યાય જેવી બીજી પર્યાય હોઈ શકે પરંતુ એ જ પર્યાય હોઈ શકતી નથી, કારણ કે જે આ વર્તમાન સમયમાં જ ઉત્પન્ન થઈ છે તેનું તો ભૂતકાલીન બધામાં અભાવ અસ્તિત્વ કેવી રીતે હોઈ શકે? અને જે આ વર્તમાન સમક્ષ બાદ રહેશે જ નહીં, વર્તમાન સમય બાદ એક સમય પૂરતી છે, વર્તમાન સમય બાદ રહેશે જ નહીં, તો તેનો વ્યય થઈ જશે, તો તે જ પર્યાય ભવિષ્યમાં કેવી રીતે ઉત્પન્ન થશે? એટલે વર્તમાન પર્યાયનો ભૂતકાલીન બધી પર્યાયમાં અભાવ અને વર્તમાન પર્યાયનો ભવિષ્યની બધી પર્યાયમાં અભાવ, તેના ઉપરથી અગત્યનો સિદ્ધાંત શું થાય છે કે જે પર્યાય ઉત્પન્ન થાય છે તે વર્તમાન સમયમાં થાય છે અને તેનો બીજા સમયે વ્યય થાય છે. એટલે કે એ જ પર્યાય ફરી ત્રણ કાળમાં ઉત્પન્ન થતી નથી. જે અગત્યનો સિદ્ધાંત છે કે જે પર્યાય અત્યારે આપણે ઉત્પન્ન થાય તેનો બીજા સમયે નિયમથી વ્યય થાય છે, પરંતુ તે પર્યાય ફરી ત્રણ કાળમાં ઉત્પન્ન થતી નથી. તેના જેવી થાય પરંતુ એ જ એના જેવી એટલે એવી ને એવી ઉત્પન્ન થાય પરંતુ એ જ પર્યાય ત્રણ કાળમાં ઉત્પન્ન થતી નથી. ધારો કે અત્યારે આપણને મિથ્યાત્વની પર્યાય ચાલે છે, તો આપણી આ જે મિથ્યાત્વની પર્યાય છે તેનો બીજા સમયે મિથ્યાત્વની પર્યાયનો વ્યય થાય તો નવી મિથ્યાત્વની પર્યાય ઉત્પન્ન થાય. તે આના નાના જેવી હોય પરંતુ તે જ મિથ્યાત્વની પર્યાય ન હોય. જે મિથ્યાત્વની પર્યાય અત્યારે છે તે બીજા સમયે વ્યય થાય તો તે મિથ્યાત્વની પર્યાય ફરી ત્રણ કાળમાં આવતી નથી. ત્યાં પ્રાગભાવ અને પ્રજ્વંસ ભાવ લાગે છે. કેમ કે જે અત્યારે વર્તમાન સમયમાં મિથ્યાત્વની પર્યાય છે તે પૂર્વેની બધી મિથ્યાત્વ પર્યાયમાં અભાવ હતો અને ભવિષ્યની બધી મિથ્યાત્વ પર્યાયમાં અભાવ છે. એટલે માટે આ જે પર્યાય અત્યારે ઉત્પન્ન થઈ તે બીજા સમયે વ્યય થાય પછી ત્રણ કાળમાં તે પર્યાય ફરી ત્રણ કાળમાં આવતી નથી. એટલે પર્યાય એક સમય પૂરતી છે અને તેની અસ્થિ પણ એક સમય પૂરતી છે, એનો સદભાવ પણ એક સમય પૂરતો છે અને તેની નાસ્તિ બધી પૂર્વ પર્યાયમાં અને તેની નાસ્તિ બધી ભવિષ્યની પર્યાયમાં છે. તો આમ આપણે અસ્થિ અને નાસ્તિ અથવા તો એને સદભાવ અને અભાવ એક ખાલી વર્તમાન પર્યાય ઉપર જ આપણે ઘટિત કરી છે. એક વર્તમાન પર્યાય પર જ અસ્થિ અને નાસ્તિ થઈ અને એક વર્તમાન પર્યાય ઉપર જ આપણે એને કાં તો સદભાવ અને અભાવ તે આપણે સિદ્ધ કર્યા. વર્તમાન પર્યાયનો વર્તમાન પર્યાયમાં જ સદભાવ છે, અહીંયા જ એની અસ્થિ છે અને તેની બધી ભૂતકાલીન તેની ભવિષ્યકાલીન બધી પર્યાયમાં અભાવ છે. તો કોઈ એમ કે મને પૂર્વે જ્ઞાન થયું હતું, મને જે પૂર્વે કોઈ વસ્તુનું આપણે કોઈ વસ્તુ યાદ હોય છે ને 10 વર્ષ પહેલાંની, તો તમે કહો છો એ જ્ઞાન જે થયું તે એક સમયની જ્ઞાન ગુણની પર્યાયમાં તે જ્ઞાન થયું હતું. તે જ્ઞાનનું તો બીજા સમયે વ્યય થઈ ગયો. તે જ્ઞાન અત્યારે યાદ છે. અત્યારે કોઈને 6 દ્રવ્યના નામ કહો તો યાદ હોય છે, તો કે એ 6 દ્રવ્યના નામનું જ્ઞાન તો જે તે સમયે થયું હતું તે તો બીજા સમયે વ્યય થઈ ગયો. તો અત્યારે કેવી રીતે ઉત્પન્ન થયું? તો કે તેના જેવું એ જ નથી. જે સમયે 6 દ્રવ્યનું જ્ઞાન થયું હતું તે સમયે જે પર્યાય હતી એ પર્યાયનો તો બીજા સમયે વ્યય થઈ ગયો, પરંતુ તેવી ને તેવી પર્યાય અત્યારે ઉત્પન્ન થાય તે પર્યાય ઉત્પન્ન થતી નથી. કેમ કે પ્રાગભાવ અને પ્રજ્વંસ ભાવને કારણે. માટે વર્તમાન સમયમાં વર્તમાન પર્યાયનો સદભાવ અસ્થિ છે અને એ જ સમયમાં તેનો ભૂતકાલીન અને ભવિષ્યકાલીન બધી પર્યાયમાં અભાવ છે. અહીં અસ્થિ અને નાસ્તિ બંને એક જ પર્યાય ઉપર એક જ સમયમાં, અસ્થિ અને નાસ્તિ બંને એક જ પર્યાયમાં એક જ સમય ઉપર આપણે સિદ્ધ કરી છે. એક પર્યાય એટલે વર્તમાન પર્યાય ઉપર અને એક સમય એટલે આ અત્યારે જે વર્તમાન પર્યાય છે તેની ભૂતકાલીન બધી પર્યાયમાં અને ભવિષ્યકાલીન બધી પર્યાયમાં નાસ્તિ અને વર્તમાન પર્યાયમાં તેની સદભાવ. એટલે અસ્થિ અને નાસ્તિ બંને એક જ પર્યાયમાં એક જ સમયમાં સિદ્ધ કરી છે. એટલે કે અસ્થિ અને નાસ્તિ તે બંને વર્તમાન પર્યાયમાં
એક સાથે છે બંને ધર્મ યુગપત છે. માટે પ્રાગભાવ અને પ્રજ્વંસ ભાવની આપણે વ્યાખ્યા ફરીવાર જોઈએ તો અહીંયા નો અને માં, નો નામનો જે પ્રત્યય છે તેને વર્તમાન પર્યાયને લગાડ્યો છે અને માં નામનો જે પ્રત્યય છે તેને ભૂત અને ભવિષ્ય નામની પર્યાયને લગાડ્યો છે. એટલે એક જ વાવલામાં બંને વ્યાખ્યા આવી જાય. વર્તમાન પર્યાય નો નામનો પ્રત્યય, વર્તમાન પર્યાય નો ભૂત અને ભવિષ્ય પર્યાયોમાં અભાવ કહેવામાં આવ્યો. પ્રાગ ભાવ અને પ્રજ્વન ભાવની વ્યાખ્યા એક જ ઓલામાં શું આવ્યું? વર્તમાન પર્યાય નો નામનો પ્રત્યય તે વર્તમાન પર્યાય હારે લગાડ્યો. વર્તમાન પર્યાય નો ભૂતકાલીન અને ભવિષ્યકાલીન પર્યાયોમાં માં નામનો પ્રત્યય ભૂત અને ભવિષ્ય સાથે લગાડ્યો. ત્યાં તેનો અભાવ છે તેને પ્રાગ ભાવ અને પ્રજ્વંસ ભાવ કહેવામાં આવ્યો છે. કાર્ય હંમેશા વર્તમાનમાં થતું હોય છે માટે આપણે વર્તમાન સામે જોવું પડશે. કાર્ય ક્યાં થાય? હંમેશા વર્તમાનમાં થાય છે માટે વર્તમાન સામે આપણે દ્રષ્ટિ કરવી પડશે. માટે આપણે હર હંમેશ મનમાં કંઈ ને કંઈ વિચારતા કરતા હોય છે. આપણે ભૂતકાળ વિશે નહીં તો ભવિષ્યકાળ વિશે પણ આપણે સંકલ્પ વિકલ્પ કરતા હોય છે. ભૂતકાળના સુખદ પ્રસંગોનું સ્મરણ કરતા રહી એનાથી આપણે હર્ષ ઉત્પન્ન કરી, અથવા તો દુઃખદ પ્રસંગો ભૂતકાળના હોય એનું સ્મરણ કરીને આપણે દુઃખ અનુભવતા હોઈએ છીએ, અથવા ભવિષ્યના જે કંઈ હોય તેના મનોરથ એટલે કે એની અભિલાષા કરવામાં મગ્ન થઈ જતા હોય છે. આ રીતે આપણે આપણી પોતાની વર્તમાન પર્યાયને વ્યર્થ કરી છે. કાર્ય તો વર્તમાનમાં થાય છે અને આપણે શું યાદ કરીએ? ભૂતકાળના સુખોનું સ્મરણ કરી અથવા ભૂતકાળના દુઃખોનું સ્મરણ કરીને ત્યાં હર્ષશોક મનાવી છે, અથવા ભવિષ્યના નવા જે આપણો પ્લાનિંગ છે તેનો વિચાર કરી છે. પણ વર્તમાન પર્યાયને શું કરી આપણે વેડફી રહ્યા છીએ. તો ભૂતકાળમાં જે ઘટના ઘટી ગઈ છે, જે બની ગઈ છે તેમાં તો આપણે કંઈ જ ફેરફાર કરી શકતા નથી. ભવિષ્યકાળ હજી આવ્યો નથી તો તેમાં આપણે શું કરી શકીએ? ભૂતકાળની જે ઘટનાઓ બની ચૂકી છે તે ઘટનામાં આપણે કોઈ જ ફેરફાર ખરેખર તો વર્તમાનની પર્યાયમાં પણ પરમાર્થે કંઈ ફેરફાર કરી શકતા નથી. પરંતુ અહીં અત્યારે ભૂતકાળ અને ભવિષ્યની વાત વર્તમાનની અપેક્ષાએ તો ભૂતકાળની જે કંઈ પણ ઘટનાઓ બની ચૂકી છે તેમાં તો આપણે કંઈ ફેરફાર કરી શકતા નથી. ભવિષ્યકાળ હજી આવ્યો નથી તો તેમાં આપણે શું કરી શકીએ? માટે ભૂતકાલીન અને ભવિષ્યકાલીન પર્યાયો પરથી દ્રષ્ટિ ખસેડીને આ વર્તમાન પર્યાય જે છે, જ્યાં તેની અસ્થિ છે, જ્યાં તેનો સદભાવ છે, તે પર્યાયનું લક્ષ્ય ત્રિકારી જે આપણો પોતાનો જે સ્વભાવ છે, પરંપરાણામિક સ્વભાવ, તેના ઉપર એકાગ્ર કરવાથી, તેને જાણતા રહેવાથી આપણને પરમ અતિન્દ્રિય આનંદની આત્માનુભૂતિ આત્માના અસંખ્ય પ્રદેશે પ્રાપ્ત થાય છે. ફરીવાર ભૂતકાળની ઘટનાઓ જે બની ચૂકી અથવા તો જે ઘટી ચૂકી છે તેમાં તો આપણે કંઈ ફેરફાર કરી શકતા નથી. ભવિષ્યકાળ હજી આવ્યો નથી તો તેમાં આપણે શું કરી શકીએ? માટે ભૂતકાલીન અને ભવિષ્યકાલીન બધી પર્યાયો પરથી દ્રષ્ટિ ખસેડીને જે વર્તમાન પર્યાય કે જ્યાં તેની અસ્થિ છે, જ્યાં તેનો સદભાવ છે, તે વર્તમાન પર્યાયનું લક્ષ્ય આપણા ત્રિકારી ધ્રુવ સ્વભાવ, પરંપરાણામિક જે સ્વભાવ છે તેના ઉપર એકાગ્ર કરવાથી, તેને જ જાણતા રહેવાથી અતિન્દ્રિય આનંદની અનુભૂતિ આત્માના અસંખ્ય પ્રદેશે થાય છે, એટલે કે કાર્યની પ્રાપ્તિ થાય છે. આપણે જે બે અભાવની ચર્ચા કરી, આ બે અભાવની ચર્ચા કરવાથી, હજી તો બે જ અભાવની ચર્ચા થઈ છે, તે બે અભાવની ચર્ચા કરવાથી પર્યાયની સ્વતંત્રતાનો ખ્યાલ આવે છે. જેટલી આપણી પર્યાય છે તેની સ્વતંત્રતાનો ખ્યાલ આવે. અનંતી આપણી પર્યાયો છે તેની સ્વતંત્રતાનો ખ્યાલ આવે છે. પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય કેવી સ્વતંત્ર છે. એક દ્રવ્યનો પ્રત્યેક પર્યાયનો તે જ દ્રવ્યની ઇતર બધી પર્યાયોમાં અભાવ છે. એક જ દ્રવ્યની જે પ્રત્યેક પર્યાય છે તેની તે જ દ્રવ્યની બધી પર્યાયમાં અભાવ છે. આ વાત ખ્યાલમાં આવવાથી વસ્તુ સ્વતંત્રતા પણ સિદ્ધ થાય છે. વર્તમાન પર્યાયનો બીજી પર્યાયમાં અભાવ છે તો પછી તેમાં હેરાફેરી કરવી, તેનો નાશ કરવો, જલ્દી લાવવી, તે કેવી રીતે શક્ય બને? માટે ભૂતકાળની અને ભવિષ્યકાળની ચિંતા છોડીને આપણે વર્તમાન કાળમાં પોતાનું કાર્ય કરી તો આકુરતા ઓછી થશે. ફરીવાર દરેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય કેવી છે? સ્વતંત્ર છે. એક જ દ્રવ્યની પ્રત્યેક પર્યાયનો તે જ દ્રવ્યની બાકીની બધી પર્યાયોમાં ભૂત અને ભવિષ્ય પર્યાયમાં કેવો છે? અભાવ છે. આ નક્કી થતાં જ વસ્તુ સ્વતંત્રતા સિદ્ધ થાય છે. વર્તમાન પર્યાયનો બીજી પર્યાયમાં અભાવ છે તો પછી
તેમાં હેરાફેરી કેવી રીતે થઈ શકશે? વર્તમાન પર્યાયનો બાકીની બધી બીજી પર્યાયોમાં અભાવ હોય તો તેમાં ફેરફાર કેવી રીતે થશે? તેનો નાશ કેવી રીતે થશે? તેને જલ્દી કેવી રીતે લાવી શકશું? આ કેવી રીતે શક્ય બને? માટે ભૂતકાલીન અને ભવિષ્યકાળની ચિંતા છોડીને વર્તમાન જે આપણું છે તે વર્તમાન કાળમાં પોતાનું કાર્ય જો કરી તો આપણને આકુરતા ઓછી થશે. આનાથી શું સિદ્ધ થાય છે? કોઈ વ્યક્તિએ ભૂતકાળમાં ખૂબ જ પાપ કર્યા હોય અને હવે તે ધર્મ પ્રગટ કરવાનું ઈચ્છે છે, તે કોઈ વ્યક્તિએ ભૂતકાળમાં ખૂબ પાપ કર્યા હોય અને તે જ વ્યક્તિ અત્યારે વર્તમાનમાં ધર્મ પ્રગટ કરવાનું કાર્ય કરવા ઈચ્છે છે, એવા સમયે જો તે પોતાને હીન માને, દીન માને, પાપી સમજતો રહે અને પશ્ચાતાપના આંસુ સારતો બેસી રહે તો તેને ધર્મ પ્રગટ કરવાનું કાર્ય થશે નહીં. ક્યારે થશે? તો તે વ્યક્તિએ ગભરાવાનું કોઈ જ કારણ નથી. અભાવોનું સ્વરૂપ જાણવાથી, એમાંય પણ પ્રાગભાવનું સ્વરૂપ સમજીને તે વર્તમાન પર્યાયમાં ધર્મ પ્રગટ કરી શકે. કેમ કે વર્તમાન પર્યાયમાં જે ધર્મ પ્રગટ થાય છે તેનો ભૂતકાલીન બધી પાપ એને જે કર્યા હતા તે પર્યાયમાં તેનો અભાવ છે. તેથી તેને ગભરાવાની કોઈ જરૂર નથી. તો પ્રાગભાવનું સ્વરૂપ સમજવાથી વર્તમાન પર્યાયમાં તે ધર્મ પ્રગટ કરીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે છે. ફરીવાર, કોઈ વ્યક્તિએ ભૂતકાળમાં ખૂબ પાપ કર્યા હોય, ખૂબ પાપ કર્યા હોય અને હવે તેને ધર્મ પ્રગટ કરવાનું કાર્ય કરવા ઈચ્છતો હોય, એવા સમયે જો તે પોતાને હીન માનતો હોય, પોતાને દીન માનતો હોય અથવા પાપી સમજતો રહે અને એકલા આંસુ સારતો રહે તો તેને ધર્મ પ્રગટ કરવાનું કાર્ય ક્યારે થશે? તો તે વ્યક્તિએ જરા પણ ગભરાટ વગર પ્રાગભાવનું સ્વરૂપ યથાર્થ સમજી તો તે વર્તમાન પર્યાયમાં પણ ધર્મ પ્રગટ કરી શકે છે. તેનો વર્તમાન પર્યાયમાં જે ધર્મ પ્રગટ થાય તેનો બધી પૂર્વ પર્યાયમાં અભાવ હોય છે અને સમ્યક દર્શનની તેને પ્રાપ્તિ થાય છે. કોઈ જીવને, એટલે કે આપણી જ વાત કરી, અનાદિકાળથી આપણને મિથ્યાત્વ છે એટલે નિરાશ થવાની પણ જરૂર નથી. કેમ? તો કે આ મિથ્યાત્વ પર્યાયનો ભવિષ્યકાલીન પર્યાયમાં અભાવ છે, એટલે કે પ્રજ્વંસ અભાવ. આપણને અનાદિકાળથી મિથ્યાત્વ દશામાં આપણે ચાલ્યા આવ્યો છે. આપણે એક સમય માટે પણ અપૂર્વ કાર્ય પ્રગટ કર્યું નથી, એક સમય માટે પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી નથી. તો તે આપણે નિરાશ થવાની પણ જરૂર નથી. કેમ કે પરંતુ આ પર્યાયને બગાડવાની પણ જરૂર નથી. બે વસ્તુ છે, નિરાશ થવાની પણ જરૂર નથી અને બગાડવાની પણ, વર્તમાન સમયને બગાડવાની પણ જરૂર નથી. તો કે મિથ્યાત્વ પર્યાયનો ભવિષ્યકાલીન બધી પર્યાયોમાં અભાવ છે, એટલે કે પ્રજ્વંસ અભાવ છે. તો આ મિથ્યાત્વ પણ એક સમયનું છે, અનાદિથી એક એક સમય કરતો ચાલ્યો આવે છે. પરંતુ એવું ને એવું નિરંતર અવિરત ચાલતું આવે એટલે આપણે એમ શું કહીએ છીએ? અનાદિથી મિથ્યાત્વ છે. પણ અનાદિથી મિથ્યાત્વની આવી અનંતી પર્યાય ચાલી આવે છે, એવી ને એવી. તો અનાદિથી એક એક સમય કરતું મિથ્યાત્વ ચાલુ આવે છે. માટે કોઈ એ જરૂર નથી કે તે અનંતકાળ સુધી રહે. કેમ કે તેનો અનંતકાળની જે ભવિષ્યકાલીન પર્યાયમાં અભાવ થઈ શકે છે. માટે જીવ જો પોતાના સ્વભાવનો પુરુષાર્થ કરે, સૌરો પુરુષાર્થ કરે, પોતાનો અભિપ્રાય જે પર તરફ છે તે અભિપ્રાયને ફેરવીને તેની દિશા સ્વ તરફ કરે, એટલે કે દિશા બદલાય તો દશા બદલાય છે. તો કે તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. કારણ કાર્ય અવસ્થામાં કાર્ય ક્યારે થશે એ વાતનું જ્ઞાન, જે કારણ કાર્ય અવસ્થામાં કાર્ય ક્યારે થશે એ વાતનું જ્ઞાન આપણને અહીં થાય છે. એટલે કે કાર્ય હંમેશા વર્તમાન સમયમાં થતું હોય છે. હમણાં આ સમયે કાર્ય કરવાનું છે. કારણ કાર્ય અવસ્થામાં કાર્ય ક્યારે થાય છે એ વાતનું જ્ઞાન આપણને અહીંયા થાય છે. કાર્ય હંમેશા વર્તમાનમાં જ થાય છે. હમણાં આ સમયે જ કાર્ય કરવાનું છે. ભવિષ્યના વાયદા જે કોઈ જીવ કરે છે તેને કાર્યની ક્યારેય પ્રાપ્તિ થતી નથી. માટે ભવિષ્યના વાયદા ન કરવા. જે જીવ ભવિષ્યમાં હું કાર્ય કરીશ એમ કહે છે તેનો ભવિષ્યકાળ હંમેશા માટે ભવિષ્ય જ રહે છે. તે કદી વર્તમાનમાં આવતો જ નથી. આ કાર્ય હું આજે નહીં પણ કાલે કરીશ એમ કહેનારની કાલ ક્યારેય ઉગતી નથી. ફરી, કારણ કાર્ય અવસ્થામાં કાર્ય ક્યારે થશે એ વાતનું જ્ઞાન આપણને આ બે અભાવને સમજીને થાય છે. તો આ કાર્ય હંમેશા ક્યાં થાય? વર્તમાન સમયમાં. તો કાર્ય આપણે હંમેશા ક્યારે કરવાનું છે? અત્યારે જ કરવાનું છે. ભવિષ્યના વાયદા કરતા નહીં. જે જીવ ભવિષ્યના વાયદા, ભવિષ્યમાં હું કાર્ય કરીશ એમ જે કહે છે તેનો ભવિષ્યકાળ હંમેશા માટે ભવિષ્ય જ રહે છે. તે કદી વર્તમાનમાં આવી શકતો જ નથી. આ કાર્ય હું આજે નહીં પણ કાલ કરીશ એમ કહેનારની કાલ ક્યારે પણ ઉગતી નથી.
ઘણીવાર આપણે દ્રવસ દશામાં હોય તો આપણે એમ કહીએ કે અમારે પણ ધર્મ પ્રાપ્ત કરવો છે, અમારે પણ સ્વાધ્યાય કરવો છે, પણ શું કરી? હજી તો અમારે છોકરાઓને મોટા કરવા છે, હજી તો અમારે વેપાર ધંધો કરવો છે, હજુ અમારે સંસારની મોજ મજા લૂંટવી છે. ઘડપણમાં આવશે ત્યારે આ બધું કરવાનું જ છે ને. હાલ અત્યારે અમે થોડું બહારનું કામ કરી લઈ, સામાજિક કાર્ય કરી લઈ, છોકરાઓને મોટા કરી લઈ, ધંધો વેપાર કરી લઈ. હું અત્યારે ઘણીવાર ઘણા લોકોને એવા પણ, એટલે કે આ મારી પોતાની વાત કરી તો કે હું અત્યારે બીજાને જીનવાણી શીખડાવું છું. એવા ઘણા બધા કાર્યો અત્યારે હું કરી લઉં. હું હમણાં આ સમયમાં નિરાકર સુખની પ્રાપ્તિ કરીશ, ધર્મ અથવા મોક્ષ માર્ગ સમ્યક દર્શન પ્રગટ કરીશ, એમ કોઈ કહેતું નથી. અત્યારે શું કહે છે કે મારે છોકરાઓ મોટા કરવા છે, મારે વેપાર ધંધો કરવો છે, મારે સંસાર હજી મારો બાકી છે, તેની પણ મારે મોજ મજા લૂંટવી છે. ગડપણમાં તો આ જ બધું કરવાનું છે ને. ત્યારે 5 ઇન્દ્રિયો કામ નહીં કરતી હોય, ત્યારે બેસી પણ નહીં શકાતું હોય, ત્યારે સાંભળવાની રુચિ પણ નહીં થાય. તો કે અત્યારે હું થોડુંક સામાજિક કાર્ય કરું, અત્યારે હું બીજાને જીનવાણી શીખડાવું, પછી હું ગડપણમાં હું મારું કાર્ય કરીશ. તો કે જેણે આવી રીતે વાત કરી તેની કાલ ક્યારેય ઉગતી નથી. કોઈ એવું નથી કહેતું કે હું આ સમયમાં નિરાકુર સુખની પ્રાપ્તિ કરી લઉં, હું આ પર્યાયમાં જો મારા ધર્મની પ્રાપ્તિ એટલે કે સમ્યક દર્શન પ્રગટ કરી લઉં, તેવું કોઈ કહેતું નથી. તો કોઈ પ્રશ્ન કહે છે તો કે હાલ તો અમે આટલો જીનાગમનો આટલો બધો સ્વાધ્યાય કરીશી, હમણાં સમ્યક દર્શન નહીં થાય તો આ સંસ્કાર આગળ રહેવાના જ ને, આ સંસ્કાર તો આગળ કામમાં આવશે ને. તો પ્રશ્ન એનો જવાબ શું થાય કે તમે શું કામ સંસ્કારમાં સંતુષ્ટ આવશો? કાર્ય અથવા ધર્મ પ્રગટ કરવાની ધગશ કેમ નથી રાખતા? કોઈ એમ કે અમે આટલો બધો સ્વાધ્યાય કરીશી તો અમને તો આ સમ્યક દર્શન ન થાય તો આ સંસ્કાર આગળ રહેવાના ને, આ સંસ્કાર તો કામમાં આવવાના ને. ખરેખર સંસ્કાર તે પણ એક પર્યાય છે, તે પર્યાયનો તો બીજા સમયે વ્યય થઈ જવાનો, તો તે સંસ્કાર આગળ કેવી રીતે આવવાના? તેવાને તેવા સંસ્કાર આવે જો દ્રઢ ધારણા થઈ હોય તો, બાકી તો આ દેહ છૂટે ત્યારે તેની સાથે બધું છૂટી જાય છે. તો કે સંસ્કારની અંદર શું કામ સંતોષ રાખે? કાર્ય અથવા ધર્મ પ્રગટ કરવાની ધગશ કેમ નથી રાખતો? પ્રજ્વંશ ભાવ તો શું બતાવે છે? ભવિષ્યકાલીન પર્યાયમાં અભાવ બતાવે છે. તો વર્તમાન પર્યાય તો રહેવાની નથી, તો માત્ર સંસ્કાર માત્ર રહે એ કેવી વિચિત્રતા? તો કે સંસ્કાર ભવિષ્યમાં રહે એવી કોઈ ગેરંટી નથી. તેવાને તેવા રે, પરંતુ દ્રઢ ધારણા જ્ઞાન હોય તો આગળ કાર્ય થાય. પરંતુ તે કાર્ય અત્યારે પ્રગટ થઈ શકે તો અત્યારે પ્રગટ કરવાનો કેમ પ્રયત્ન કરતા નથી? માટે ભવિષ્યમાં મારે મોક્ષ પર્યાય પ્રગટ કરવી છે એમ કહેતા પર્યાયનું લક્ષ્ય કરવાથી પણ કાર્ય પ્રગટ નહીં થાય. હાલ હું મોક્ષની ઈચ્છા તો કરું, પછી ભવિષ્યમાં હું મોક્ષ પ્રગટ કરીશ. હમણાં હું સમ્યક દર્શનની ઈચ્છા તો રાખું, પછી ભવિષ્યમાં સમ્યક દર્શન પ્રગટ થશે. એ બધી માન્યતા ભૂલ ભરેલી છે. ભવિષ્યમાં મારે મોક્ષ પર્યાયની પ્રાપ્તિ કરવી છે, પ્રગટ કરવી છે એમ કહેતા પર્યાય ઉપર લક્ષ્ય કરવાથી તેને ક્યારેય મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. પરંતુ તેના બદલે જો પોતાનું લક્ષ્ય પોતાના દ્રવ્ય ઉપર કરશે તો તેને કાર્યની પ્રાપ્તિ થશે. તો કે અત્યારે મને સમ્યક દર્શનની ઈચ્છા તો રાખો, પણ ભવિષ્યમાં સમ્યક દર્શન પ્રગટ થશે. અત્યારે ન થાય તો કંઈ નહીં, પણ એ સંસ્કાર પડ્યા તો મને આગળ કામ આવશે. તો અત્યારે જ સમ્યક દર્શન કરને, તો ભવિષ્યનો વાયદો શું કામ કરે? તો અત્યારે ધર્મ પ્રગટ કરને, કેમ કે અત્યારનો જે સંસ્કાર નામની પર્યાય છે તેનો તો બીજા સમયે અભાવ છે, તેની ભવિષ્યકાલીન બધી પર્યાયોમાં અભાવ છે. તો આ સંસ્કાર જો દ્રઢ ધારણા રૂપી હોય તો જ, એમાંય જો તમારો આયુનો ક્ષય પૂરો થઈ જાય, આયુ પૂરી થઈ જાય, આયુનો ક્ષય થાય તો તે દ્રઢ ધારણા આગળ કામમાં આવે છે. તો ત્યારે તેને પાછા સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળે છે. પરંતુ અત્યારે પણ જો સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ તો આપણને મળી ચૂક્યું હોય તો અત્યારે પણ આપણે આપણું કાર્ય વર્તમાનમાં પ્રગટ કરી શકીએ છીએ. વર્તમાન પર્યાયમાં તો ઈચ્છારૂપી જે પર્યાય છે, ઈચ્છારૂપી ચારિત્ર ગુણની જે વિભાવ પર્યાય કરવા ધારે છે અને કરે છે, તેને કારણે ભવિષ્યમાં સ્વભાવરૂપ શુદ્ધ પર્યાયની પ્રાપ્તિ કરવાનું માને છે. કેવી વિચિત્રતા! વર્તમાન પર્યાય જે છે તે તો શું છે? ઈચ્છારૂપી ચારિત્ર ગુણની વિભાવ પર્યાય. તેને ઈચ્છા શું છે કે ભવિષ્યમાં કરે, તો ઈચ્છા છે તે ચારિત્ર ગુણની વિભાવ પર્યાય છે, તે કરે છે. અને તેને કારણે ભવિષ્યમાં સ્વભાવરૂપ જે શુદ્ધ પર્યાય છે તેને પ્રગટ કરવા ઈચ્છે છે. વિભાવ પર્યાયની કારણે સ્વભાવ પર્યાયની પ્રાપ્તિ કરવા ઈચ્છે. તો કેવી વિચિત્ર વાત તે કરે છે? તો કે સમ્યક દર્શન અને વાતું તો મોક્ષની કરી છે, પણ વર્તમાનમાં શું કાર્ય કરી છે તે તરફ કોઈ ધ્યાન દેતું નથી. આપણે વાત તો શેની કરી? મારે પણ સમ્યક દર્શન કરવું છે, મારે પણ મોક્ષની પ્રાપ્તિ કરવી છે, મારે પણ મુક્ત દશાની પ્રાપ્તિ કરવી છે, પરંતુ વર્તમાનમાં શું કાર્ય કરી છે
તે તરફ કોઈ ધ્યાન આપતું નથી. શુભાશુભ ભાવરૂપ કાર્ય કરી શુદ્ધ ભાવરૂપ કાર્યને ઈચ્છે છે. વર્તમાનમાં શુભ ભાવ કરે કે અશુભ ભાવ રૂપિયા કાર્ય કરીને તે શુદ્ધ ભાવની પ્રાપ્તિ કરવાનું ઈચ્છે છે. પર્યાયમાંથી તો પર્યાય આવતી નથી. પર્યાયમાંથી તો પર્યાય આવતી નથી. પર્યાય કેવું છે? વિશેષ છે. પર્યાયને શું કીધું? વિશેષ. અને તે ક્યાંથી આવે? સામાન્યમાંથી આવે છે. પર્યાયમાંથી તો પર્યાય આવતી નથી. પર્યાય તે વિશેષ છે અને તે સામાન્યમાંથી જ આવે છે. સામાન્ય અને વિશેષનો અવિનાભાવ સંબંધ છે. વિશેષ હંમેશા બદલાતો રહે છે અને સામાન્ય સદાય માટે ત્રિકાર એકરૂપ રહે છે. માટે જ્યારે આ દ્રવ્ય સ્વભાવનું લક્ષ્ય કરી તેમાં પોતાપણો સ્થાપિત કરી તેની સાથે અભેદ એકાકાર કરી ત્યારે તેના જેવી તે પર્યાય શુદ્ધ થાય છે. ત્યારે પર્યાયમાં અનંતા ગુણોનું વેદન, અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય છે. તો વાત તો આપણે સમ્યક દર્શનને મોક્ષની કરી, પણ વર્તમાનમાં શું કાર્ય કરી છે તે તરફ ધ્યાન દેતા નથી. હવે આગળ, જો આપણે પ્રાગભાવને અને જો આપણે પ્રજ્વંસ ભાવને નહીં માનીએ તો શું બગડે? કયો દોષ આવે? કોઈ એમ કે અમે પ્રાગભાવને નથી માનવું, કોઈ એમ કે અમારે પ્રજ્વંસ ભાવને નથી માનવા, તો તેના કારણે કયો દોષ આવે? જો પ્રાગભાવને નહીં માની તો કાર્ય કેવું થશે? અનાદિનું થશે. કાર્ય જે છે તે અનાદિનું ઠરશે. કેવી રીતે? તો કે આપણે જોયું હતું કે પર્યાય એટલે કે કાર્ય દરેક સમયમાં નવું નવું ઉત્પન્ન થાય છે અને પૂર્વ પર્યાયનો વ્યય થાય છે. હવે તમે પ્રાગ ભાવને ન માનો તો આ સમયનું કાર્ય આપણે જે ભૂતકાળમાં નથી એમ કીધું હતું, તો વર્તમાન પર્યાયનો ભૂતકાળની પર્યાયમાં જે અભાવ છે, જો આપણે આ અભાવને ન માની અને વર્તમાન પર્યાયનો તેના પૂર્વેની એક પર્યાયમાં સદભાવ માની તો તે પહેલાની પૂર્વ પર્યાયમાં પણ તેનો સદભાવ માનવો પડે, તેના પહેલાની પણ પૂર્વ પર્યાયમાં સદભાવ માનવો પડે. એટલે અનાદિકાળની બધી ભૂતકાલીન પર્યાયમાં વર્તમાન પર્યાયનો સદભાવ થાય. તો વર્તમાન પર્યાયમાં જે કાર્ય થયું તેનો ક્યાં સુધી સદભાવ થયો? તો અનાદિકાળની બધી ભૂતકાલીન પર્યાયમાં સદભાવ થયો. તો કાર્ય ક્યારનું થયું? તો કે કાર્ય અનાદિનું ઠરે છે. આ દોષ ઉપસ્થિત થશે. પછી ધ્યાનથી જુઓ તો અહીં કાર્યને પર્યાયને ક્ષણિક અથવા એક સમયને કહેવામાં આવ્યું છે, દ્રવ્યને કહેવામાં આવ્યું નથી. જો દ્રવ્યને ક્ષણિક માનશો તો સર્વથા ક્ષણિકવાદની મિથ્યા માન્યતા પણ ઊભી થશે. માટે ખાસ ધ્યાન રાખવાનું, એ પર્યાયને ક્ષણિક કીધી છે, એને એક સમયની કીધી છે. દ્રવ્યને ક્ષણિક કહેવામાં આવ્યું નથી. જો તેને ક્ષણિક માનશો તો સર્વથા ક્ષણિકવાદની મિથ્યા માન્યતા ઉત્પન્ન થશે. તો કે જો પ્રાગભાવને નહીં માની તો કાર્ય ક્યારનું થશે? અનાદિનું થશે. કાર્ય અનાદિનું થશે. તો કે તે ખરેખર કાર્ય ક્યારનું છે? વર્તમાનમાં છે. તો ભૂતકાલીનમાં તેનો અભાવ છે, પરંતુ જો પ્રાગભાવને નહીં માની તો કાર્ય અનાદિનું થશે. બીજું, જો પ્રજ્વંસ ભાવને નહીં માની તો કાર્ય અનંતકાળ સુધી રહેવાનો પ્રસંગ ઉત્પન્નિત થઈ છે. એટલે કે જો કાર્યને પ્રજ્વંસ ભાવને નહીં માની તો અત્યારે જે વર્તમાન પર્યાયનો ભવિષ્યકાલીન પર્યાયમાં અભાવ કીધો હતો પ્રજ્વંસ ભાવમાં, હવે પ્રજ્વંસ ભાવને જ ન માની તો અત્યારે જે વર્તમાન પર્યાયમાં કાર્ય થાય છે તે ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. ભવિષ્યની બધી પર્યાયોમાં તે કાર્ય ચાલુ રહેશે. તો કાર્ય અનંતકાળ સુધી રહેવાનો પ્રસંગ ઉપસ્થિત થશે. માટે વર્તમાનનું કાર્ય અનંતકાળ સુધી ચાલુ રહેશે. તો એના ઉપરથી સમજી, કોઈ રોગી હોય તો તેની રોગી અવસ્થા ભવિષ્યકાળમાં પણ ચાલુ જ રહેશે. તે ક્યારેય નિરોગી બની શકશે નહીં. જે કોઈ મિથ્યાત્વ છે તેની મિથ્યાત્વ નામની પર્યાયનો બધી ભવિષ્યકાલીન પર્યાયમાં સદભાવ રહેવાથી કોઈ જીવ પોતાની ધર્મની પ્રાપ્તિ કરી શકશે નહીં. જે દુઃખી છે તે દુઃખી જ રહેશે. બાળકો છે તે ક્યારેય મોટા નહીં થાય. બાળકની જે બાલ્ય અવસ્થા છે તેનો યુવાન અવસ્થામાં પણ સદભાવ રહેશે. જો પ્રજ્વંસ ભાવને નહીં માની તો બાળક તે બાળક જ રહેશે. વૃદ્ધો છે તે કોઈ દી મરશે નહીં. તે વૃદ્ધ છે તેનું ક્યારે મરણ નહીં થાય. ગરીબ હંમેશા ગરીબ જ રહેશે, ધનવાન બનશે નહીં. ગરીબ છે તે હંમેશા ગરીબ જ રહેશે, તે ક્યારેય ધનવાન નહીં બને. કેમ કે ગરીબાઈ નામની જે પર્યાય છે તેનો ધનવાન નામની પર્યાયમાં અભાવ નહીં થાય. તે ગરીબાઈ ચાલુ જ રહેશે કાર્ય અનંતકાળનું ઠરવાથી. તો ધનની વાત આવી તો પ્રજ્વંસ ભાવ આપણને સાચો લાગવા મને છે. કેમ કે આપણી જે પૂર્વેની જે ગરીબાઈ નામની પર્યાય છે એનો અત્યારે કોઈ જીવને એવા અનુકૂળ સંયોગો પ્રાપ્ત થયા, પૂર્વે કરેલા પરિણામોને આધીને પુણ્ય કર્મનો ઉદય આવ્યો અને તેને એવા અનુકૂળ સંયોગો મળ્યા, તો તેને હવે પ્રજ્વંસ ભાવને માની કે વાત તમારી બરાબર, અત્યારે અમારે ગરીબાઈ નથી. તો કે જે ગરીબાઈનો અત્યારે વર્તમાનમાં તેને ધનવાન નામની પર્યાયનો ઉત્પત્તિ થઈ તેમાં તેનો અભાવ છે. તો પછી આટલું બધું ભણીને શો ફાયદો?
જ્ઞાનની જો આ પર્યાય ભવિષ્યમાં નહીં રહે તો આ જ્ઞાનનો પણ લોપ થઈ જવાનો, તો પછી અમે ભણશું જ નહીં. તો કે આવો પાછો એમાંથી તર્ક કાઢે કે આ બધો સ્વાધ્યાય કરવાનો ફાયદો શું, કેમ કે આ જ્ઞાનની પર્યાયનો તો ભવિષ્યમાં રહેવાની નથી, તો આ જ્ઞાનનો તો લોપ થઈ જવાનો, તો પછી સ્વાધ્યાય કરવાનો અર્થ શું છે? તો કે આ સૂત્ર બીજે નથી લગાડતા, ખાલી ક્યાં લગાડી છે? શાસ્ત્ર જ્ઞાન ઉપર જ લગાડી છે. પર્યાયની ક્ષણિકતાનું જો ખરેખર ભાન હોય તો વર્તમાન પર્યાયને ત્રિકારી ધ્રુવ એવા પોતાના સામાન્ય ઉપર સમર્પિત કરો. જો પર્યાયની ક્ષણિકતાનું જો ખરેખર યથાર્થ જ્ઞાન થાય તો પર્યાયને ત્રિકારી ધ્રુવ એવું જે પોતાનું સામાન્ય દ્રવ્ય છે તેના ઉપર કેન્દ્રિત કરો, તો આ પર્યાય રહેશે નહીં. આગામી પર્યાય વર્તમાન રૂપ થશે તેને પણ આ કાર્યમાં જોડો. પછી આપણને અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ ન થાય. તો જ્ઞાની પુરુષો એમ કે છે 180 દિવસ પછી મારી પાસે આવીને લઈ જાઓ. એટલે પર્યાયની ક્ષણિકતાનું જો ખરેખર યથાર્થ જ્ઞાન હોય તો વર્તમાન પર્યાયને ત્રિકારી ધ્રુવને સમર્પિત કે તેના ઉપર કેન્દ્રિત કરવાથી તે પર્યાયની રીત, તે પર્યાય પણ હું ધ્રુવ દ્રવ્ય છું તેમ કહે છે, તે પર્યાય દ્રવ્યમય બની જાય છે. તો આગામી પર્યાય વર્તમાન રૂપ થશે તેને પણ આ કાર્યમાં જોડો, અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થશે. પછી નવો પ્રશ્ન મેં હમણે તમને જે કીધું એ જ વસ્તુ કે આજે સુધી અમે જે ભણ્યા હતા તે બધું મને આજે પણ મોઢે છે. આજ સુધી જે અમે જે કંઈ સ્વાધ્યાય કર્યો તે પણ બધું અત્યારે અમને યાદ છે. ભૂતકાલીન પર્યાય રહી નથી પણ જ્ઞાન તો રહ્યું ને. તો કે પ્રતિ સમય જ્ઞાનની પર્યાય જે બધું જાણવારૂપ કાર્ય નવું નવું કરતી હોય છે, સર્વજ્ઞનું પણ હર સમયે નવું નવું કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. એક સમયે બધું જાણ્યું તે બધું યાદ રહ્યું, સ્મરણમાં રહ્યું એમ નથી. પ્રત્યેક સમયનું કેવળ જ્ઞાન પણ વ્યય થઈ થઈને નવું કેવળ જ્ઞાન ઉત્પન્ન થતું રહેશે, પણ તે જ્ઞાન ક્યારેય અલ્પ જ્ઞાન રૂપે થતું નથી. અનંતકાળ સુધી એવું ને એવું થતું રહેશે. માટે આપણે કેવળ જ્ઞાનને કેવું કહીશું? ધ્રુવ કીધું છે. સિદ્ધ દશાને પણ ધ્રુવ કહે છે, પરંતુ જ્યાં જે અપેક્ષા હોય તેને તે પ્રકારે સમજવું જોઈએ. પરંતુ જે જ્ઞાનની પર્યાય જે ભૂતકાળમાં આપણે જે કંઈ પણ ભણ્યા હતા તે યાદ છે, તો તેવી ને તેવી નવી જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય. એ પર્યાય નથી ઉત્પન્ન થતી. એ પર્યાય તો ફરી 3 કાળમાં ઉત્પન્ન થતી નથી. માટે જે જીવો ભયભીત થાય છે તેઓને તે કહે છે કે તમે જરા પણ ગભરાતા નહીં. એમ આચાર્ય કહે છે, અમે અત્યારે બધું જાણી લીધું તો આ બધા સંસ્કાર ભવિષ્યમાં પણ કાયમ રહેશે. જે જીવો સંસ્કારની વાત સાંભળીને એટલા પૂરતા સંતોષ પામી લીધો તેને કહે છે કે તમારા મિથ્યાત્વના સંસ્કાર પણ અનાદિના છે, તો તમને તે સંસ્કાર મટાડવા અને સમ્યગ્દર્શન રૂપી કાર્ય કરવા માટે અપૂર્વ પુરુષાર્થ કરવો પડશે. ઘણા એમ કે ને કે અમારા આ સંસ્કાર ભવિષ્યમાં કાયમ રહેશે, તો અનાદિના આપણા મિથ્યાત્વના સંસ્કાર પણ છે, તો તે સંસ્કાર એ પણ અત્યારે કાયમ માટે રહેશે એમ નથી. તે સંસ્કારને મિટાડીને એનો નાશ કરીને પોતાનું સમ્યક દર્શન રૂપી કાર્ય કરવા માટે આપણે અપૂર્વ પુરુષાર્થ પ્રગટ કરવો પડશે. તો આજ આપણે 2 ભાવ સમજ્યા, પ્રાગ ભાવ અને પ્રજ્વંસ ભાવ. પ્રાગ ભાવમાં શું આવ્યું? વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં અભાવ, તેને પ્રાગ ભાવ કીધું. પ્રજ્વંસ ભાવમાં શું આવ્યું? વર્તમાન પર્યાયનો ભવિષ્ય પર્યાયમાં અભાવ, તેને પ્રજ્વંસ ભાવ કહેવામાં આવ્યો. એટલે કે વર્તમાન પર્યાયનો ભૂતકાલીન અને ભવિષ્યકાલીન બધી પર્યાયોમાં અભાવ, તેને પ્રાગ ભાવ અને પ્રજ્વંસ ભાવ કહેવામાં આવ્યો. જો પ્રાગ ભાવને નહીં માની તો કાર્ય કેવું થશે? અનાદિનું થશે. અને જો પ્રજ્વંસ ભાવને નહીં માની તો કાર્ય કેવું થશે? અનંતકાળનું થશે. બીજું એક સિદ્ધાંત શું આવ્યો કે જે પર્યાય અત્યારે ઉત્પન્ન થાય છે તે પર્યાય એક સમયની છે, તે વર્તમાન પર્યાયનો બીજા સમયે વ્યય થાય છે. તે પર્યાય ફરી 3 કાળમાં આવતી નથી. તેવી ને તેવી હોય, પરંતુ એ જ પર્યાય ફરી 3 કાળમાં આવતી નથી. પછી ભલે તે કેવળ જ્ઞાનની પર્યાય હોય કે સિદ્ધ દશાની પર્યાય હોય, તે પર્યાય ફરી 3 કાળમાં આવતી નથી. સિદ્ધની જે પર્યાય અત્યારે અવ્યાબાદ સુખનો ભોગવટો કરી રહી છે તે પર્યાયનો બીજા સમયે વ્યય થાય છે, પરંતુ તેવી ને તેવી બીજી પર્યાય ઉત્પન્ન થાય છે, ફરી તે પર્યાયનો વ્યય થાય છે. આમ સાદી અનંત કાળ સુધી એવી ને એવી પર્યાય ઉત્પન્ન થાય છે. તે અપેક્ષાએ સિદ્ધ દશાની કે કેવળ જ્ઞાનની પર્યાયને સાદી અનંત કાળ સુધી એમ કહેવામાં આવે છે. બાકી તો હર સમયે નવી પર્યાય ઉત્પન્ન થાય છે, પરંતુ નદીના પાણીનો પ્રવાહ જે જતો હોય કે જે પાણીને આપણે જોઈએ છીએ તે પાણી તો આગળ ચાલ્યું જાય છે, પરંતુ બીજું પાણી તે જગ્યાએ આવે છે તો આપણને એમ લાગે છે કે પ્રવાહ અવિરત એકપણે ચાલે છે. તેવી રીતે કેવળ જ્ઞાનની અને સિદ્ધ દશાની પર્યાય પણ
સાદી અનંતકાર બોલવામાં આવે, પરંતુ ખરેખર તો તે પણ હર સમયે નવી નવી ઉત્પન્ન થાય છે અને બીજા સમયે વ્યય થાય છે. તેને એવી નવી ઉત્પન્ન થાય છે તે અપેક્ષાએ તેને સાદી અનંતકાળની કહેવામાં આવે છે. તેવી જ આપણી પણ મિથ્યાત્વની પર્યાયને લઈ શકાય. આપણી અનાદિકાળથી મિથ્યાત્વની પર્યાય એવી નેવી જ અત્યારે ઉત્પન્ન થતી આવે છે, પરંતુ જો આપણે સ્વભાવનો પુરુષાર્થ કરશું તો આપણને 100% આપણા કાર્ય આ પર્યાયમાં પણ પ્રગટ કરીને 7 ગુણસ્થાન એટલે કે ભાવલિંગી મુનિપણું પણ આપણે પુરુષ પર્યાય હોય તો પ્રાપ્ત કરી શકીશું, અને સ્ત્રી પર્યાય હોય તો તે પંચમ ગુણસ્થાન વતી શ્રાવિકા પણ તે બની શકે છે. તો આ કાર્યમાં પણ ધર્મ પ્રગટ કરી શકી, તેનાથી અદ્ભુત વાત બીજી કઈ હોઈ શકે? કેમ કે અત્યારે પણ દ્રવ્ય સ્વરૂપ તો આપણી સમક્ષ પરોક્ષ રૂપે પડેલું છે. દ્રવ્ય સ્વરૂપ પ્રત્યક્ષ રૂપે છે, પરંતુ ભગવાનની વાણી પરોક્ષ રૂપે આપણી સમક્ષ પડેલી છે. તો તેના આધારે તેમાં કહેલા તત્વની વાત આપણા સ્વના લક્ષ્ય જો વિચારી તો આપણને 100% આપણું કાર્યની પ્રાપ્તિ થાય છે. કારણ પરમાત્માનો ક્યારેય વિરહ નથી. તે કારણ પરમાત્માનો સ્વીકાર કરી તો કાર્ય પરમાત્મા પણ પ્રાપ્ત થયા વગર રહેતું નથી. કારણ અને કાર્ય હંમેશા એક જ જગ્યાએ એક જ પર્યાયમાં હોય છે, નિયમથી અભેદ હોય છે. કારણ ક્યાંક બહાર અને કાર્ય ક્યાંક બીજે, એવું 3 કારમાં બનતું નથી. ગુરુથી જ્ઞાન થયું તો ગુરુ કારણ અને જ્ઞાન થયું કાર્ય થયું, તો કે ગુરુમાં કારણ આવ્યું અને જ્ઞાન મારામાં આવ્યું. તો કારણ અને કાર્ય બે અલગ અલગ જગ્યાએ 3 કારમાં હોતા નથી. જ્યાં કાર્ય થાય છે ત્યાં જ કારણ છે, જ્યાં કાર્ય થાય ત્યાં જ કારણ છે. માટે કારણ કાર્ય સંબંધ પણ નિયમથી કેવો હોય છે? એક જ જગ્યાએ અને અભેદ હોય છે. તો આ નિયમને યથાર્થ રીતે સમજીને આપણે પણ આપણી પર્યાયમાં વિતરાગતા શીઘ્ર શીઘ્ર પ્રાપ્ત કરી તેવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. જય જિનેન્દ્ર.